વીજળીના કડાકા થતા હોય, મોરલા છે એ ગળાના 3-3 કટકા કરીને ટહુકાર કરતા હોય, અને બરાબર એવા સમયે જ તે ત્યાંથી કોઈ કવિ નીકળે, ચારણ કવિ, અને ખેતરમાં ઉભેલો ખેડૂત જોવે અને ખેડૂતને રાજી થતો જોવે એટલે ત્યાં ને ત્યાં ઈ જ વખતે ઈ સપાકરું છંદમાં એનું વર્ણન કરે. ઈ કેમ કરે કે ચડા હાડી વાદળા ગાણા દાગડા જબારે સુમદે સુવતે નદી માથે મુતરા કરારી મે મોરના માથે હારી મંડાણી જડી એક ધારા મે કરા દમંડાણી જબાર ને બરાબર દુનિયા અંદર બાળ દાળા બાળી વાળા હાથી મોઢ વાળા કાળા મંડાણી કિલો લાગા વાળા કાકા કાળા નદી નાળા પાડી નાખે હાળા માથે સાળા દાળા બેલિયા આ તો ચડા હાડી વાદળા ગાણા દાગડા જબારે સુમદે સુવતે નદી માથે મુતરા કરારી જીગોલા બોલના માથે હારી મંડાણી જડી એક ધારા મે કરા દમંડાણી જબાર બરાબર દુનિયા વાળા દાળા બાળી વાળા હાથી મોઢ વાળા કાળા મંડાણી હિલો એ સમજાણું કાંઈ તોય મજા આવી ને. આ મારા અને તમારા સાહિત્યની મજા છે, આ અમારું ચારણી સાહિત્ય છે. નો સમજાય તોય મજા કરાવે. વિચાર કરો તો સમજાવવા માંડે તો કેવી મજા આવે. એટલે આ સભાગૃહ છંદ છે, એમાં ચારણ કવિ મેઘરાજા વરહવાનું ચાલુ કરે, મેઘરાજા વરહવાની તૈયારી કરતા હોય અને એ દ્રશ્ય જોવે એનું વર્ણન કરે. પણ અમારો ઝવેરચંદ મેઘાણી આ જ વાતને કઈ રીતના રજૂ કરે, કારણ કે આજે અહીંયા તે મેઘ વરસી રહ્યો છે. કેવો મેઘ? પ્રેમનો, આનંદનો અને ગુરુ કૃપાનો મેઘ વરસી રહ્યો છે. ગુરુ કૃપાનો મેઘ વરસી રહ્યો છે. એટલે એ ગુરુ કૃપાનો વરસાદ થઈ રહ્યો છે, એ પરમ ચેતનાની કૃપાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે મને ગાવાનું મન થાય કે આજે આનંદ આજુ પૂછ્યો અંતને આદરે સરુણો સમે એ પણ સખી हमारे यहाँ दांडी नगर में हमारा आ समर्पण आश्रम में ये जो ने कंचन वर्षों में वे जो ने मोदे वर्षों में हमारी तालियों का
કપોદરી પાન ફૂલે નવદીન કપોદરી પાન ફૂલે Thank you.